જગદીશભાઈ, તમે કેટલાય વર્ષોથી પત્રકારત્વ કરો છો, તમને કેટલાય અનુભવો છે અને તમે કેટલી ચૂંટણીમાં તમારો મત બી આપેલો છે. હવે માની લઈએ, એક વખત માની લઈએ કે 2027ની જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે અને કોઈ પણ કારણે હવે કોંગ્રેસ જે છે એ જીતે છે. ઠીક છે, ચાન્સીસ બહુ ઓછા લાગી રહ્યા છે, પણ તું જીતે છે તો એવો કયો ચહેરો છે કે જે તમને એવું લાગે છે કે હા, આ મુખ્યમંત્રી બની શકે, અને એ પણ કોંગ્રેસમાંથી? અત્યારે તો જિગ્નેશ મેવાણીનો સિતારો બુલંદ છે. ઓકે. એક તો એ દલિત ચહેરો છે, ઓબીસી માં ગણાય, શિક્ષિત છે, યુવાન છે, બોલી શકે છે, અને આજ લાગણી સભર લોકોની લાગણી જીતી શકે એમ છે, આક્રમક છે, જે ટૂંકમાં એક મટીરિયલ હોવું ઘટે એ મટીરિયલ તો છે જ. પણ આપણે કહીએ એનાથી કઈ નથી થઈ જતું. પક્ષના પોતપોતી કઈ ગણિત હોય છે, જુદી વાત છે. પણ આપે પૂછ્યું એટલે તમને કહું, અત્યારે તો ચમકતા સિતારા જેને કહી શકાય, આખી કોંગ્રેસને અહીંયા પર પુનર્જીવિત કરી કોણે? જિગ્નેશ મેવાણીએ. રાજકોટ એને બંધનું એલાન આપ્યું. અહીંયા રાજકોટ કોંગ્રેસે તો પછી એમાં જોડાણી હતી. સૌથી પહેલા તો 72 કલાકના ઉપવાસ જિગ્નેશ મેવાણીએ કર્યા હતા ટીઆરપી કાંડ ઉપર. તો ઉપવાસ કર્યા પછી એને 25મી તારીખનું બંધનું એલાન આપ્યું, ને એ એલાન આપતા પહેલા એને હજારોની સંખ્યામાં પત્રિકાઓનું વિતરણ કર્યું. આખા શહેરની તમામ ગલી શહેરો, મુખ્ય બજારો, તમામ રોડ રસ્તા, ચોરાહા બધે જઈને કાર્યકર્તાઓ 1700 જણા સેવા દળના લોકોને ઉતાર્યા હતા રાજકોટમાં. એ રાજકોટ કોંગ્રેસે નતું કર્યું, જિગ્નેશ મેવાણીએ વ્યવસ્થા કરી હતી, સમજી લો. પછી એને ક્રેડિટ આપી દીધી કે ભાઈ અમારી ટીમ કોંગ્રેસે આ બધું કર્યું. એ તો દરેક નેતાનો એ જ ગુણ હોય છે કે બધું જસ જે છે એ આખી ટીમને આપે, અપયશ કે કઈ દિલગીરી વ્યક્ત કરવાની પોતે કરે. પણ આપણે તો ચર્ચા એટલા માટે વાસ્તવિકતાથી કરીએ કે અત્યારે જે જિગ્નેશ મેવાણી નામનો એકમાત્ર વ્યક્તિ છે જેણે અત્યારે કમસે કમ સૌરાષ્ટ્રમાં તો અને ગુજરાતમાં તો કોંગ્રેસને એવી જીવંત કરી દીધી છે કે એટલીસ્ટ લોકોને એમ લાગે છે કે જો આ ટાઈપના કોઈ નેતૃત્વ આવવાનું હોય, આ જે જૂની જે બધી વાતો છે એવા લોકો નહીં, જે આપણે વર્ષોથી ચહેરા જોતા આવીએ છીએ કે જેને કેવળ ને કેવળ કોઈ જેની પાસે કોઈ બ્લુ પ્રિન્ટ નથી. એ તો તમારી નબળાઈ એ અમારી સબળાઈ એવું માને છે. શાસક પક્ષની નબળાઈ એ અમારી સબળાઈ એવું માનનારા લોકોને હવે લોકો મત નથી આપતા. તમે વિઝનરી હોવા જોઈએ, તમારી પાસે કઈક એવું પેશન, જનૂન, આવડત, કૌશલ્ય બધું હોવું જોઈએ, જે અત્યારે મેવાણી થ્રુ કોંગ્રેસ કરી રહી છે. પછીથી એવા કેટલાય ચહેરાઓ હોઈ શકે ને જુદી વાત છે, પણ એટલીસ્ટ આજની તારીખની વાત કરીએ તો પ્રજામાં લોકમાન્ય ચહેરો જેને કહી શકાય એવું તો કમસે કમ મેવાણી અત્યારે છે, જે અત્યારે એ કરી રહ્યા છે. એટલે તો આપણે અનેકો ડિબેટમાં કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ જો બુદ્ધિ ઉછીની લેવામાં જરાય વાંધો નથી હોતો. ભાઈ આપણા મુકેશભાઈ અંબાણી છે અને જામનગરની રિફાઇનરીનો એકેય બોલ ખોલતા કે પીલતા આવડતો નથી. તેમ છતાં એ એશિયાના સૌથી મોટામાં મોટા ઉદ્યોગપતિ છે, ધનાઢ્ય લોકો છે. શું કામ છે? એને બુદ્ધિ ઉછીની લીધી. ઇજનેરો કે મેનેજરો કે આવડતવાળા લોકો એટલા એને રાખ્યા કે એને એના છોકરાના લગ્નમાં દાંડિયા રમવા સિવાય કાયમ કોઈ જવાબદારી છે નહીં. લેર કરે છે, સમજી લ્યો, નવા સૂટ બૂટ પહેરાવીને, અને કેનેડિયન ડિસ્કો ડાન્સર થી માંડીને બધાને બોલાવે છે. બીબર ને લઈ જાઓ, 83 કરોડ રૂપિયા ઠમક કરો. એ શું છે? કારણ કે બુદ્ધિશાળી માણસોને સોંપી દીધી છે આખી રિફાઇનરીઝ, અને રિફાઇનરીઝનું કામ બધું ચાલે છે. એમ કોંગ્રેસ, એમ ભારતીય જનતા પાર્ટીએ પણ આપણા જેવા, એટલે કે મીડિયાના હોય કે બાકીના જે રાજકીય પંડિતો હોય, વિશ્લેષકો અલગ અલગ પ્રકારના હોય છે, કેવળ મીડિયા નહીં, પણ જે રાજકીય પંડિતો હોય છે, જે તટસ્થ વિશ્લેષકો હોય છે, મીડિયાના લોકો હોય છે, એની વાતને ગંભીરતાથી અને એક સારા ઉદ્દેશ સાથે સ્વીકારવી જોઈએ. અને કદાચિત એને એમ લાગતું હોય કે આપણી કડવાણી જે છે એ એને કઠે છે, તો એને પૂછવું જોઈએ કે તમે બોલ્યા એ સાચું કે ખોટું. આપણે ખોટું કશું બોલતા નથી, તમને ખોટું લાગે એ જુદી ઘટના છે, પણ ખોટું છે નહીં. એટલે જિગ્નેશ મેવાણી જો ઉગતો સિતારો હોય તો ભારતીય જનતા પાર્ટીએ એનું કોઈ પણ ભોગે જેને કહી શકાય કે કાઉન્ટર પાર્ટ તૈયાર કરવો જોઈએ, જેને રણનીતિ કહી શકાય. જો એ મોડું કરશે, જેમ મોડું કરશે, અને અત્યારે જે સાળંગપુરમાં થઈ સમીક્ષા બેઠક, એ લચપચિયા લાડુ ખાઈને છૂટા પડી જશે, તો આનો કઈ મેળ પડે એમ લાગતું નથી.